જય રામાપીર બધા મિત્રોને। તો આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ। તો વિડીયોમાં બના રહેજો, હું તમને જુનાગઢની બધી જગ્યાઓ બતાવવાનો છું। વિડીયો સારો લાગે તો લાઈક શેર ને કમેન્ટ કરતા જજો। તો આપણે આવ્યા છીએ પહેલાં ભવનાથ તળેટીમાં ભવનાથના દર્શન કરવા। તમે જોઈ શકો છો આ છે મિત્રો મુરગી કુંડ। અહીંયા શિવરાત્રિથી સાધુ બધા સ્નાન કરવા આવે છે। તમે જોઈ શકો છો આ ભવનાથ મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો। હવે આપણે જવાનું છે આપણે ગિરનાર ગરવા ડુંગરા તરફ। તો હાલો આપણે જઈએ ડુંગરા બાજુ। જો ભાઈ બધી માળા અને બધા રમકડા ને એવું વેચાય છે। ભવનાથ મહાદેવ મોટામાં મોટી શિવલિંગ અહીંયા જુનાગઢમાં છે ભાઈ। હવે આપણે આવ્યા છીએ કિલ્લો જોવા, ઉપરકોટનો કિલ્લો અત્યારે ઇનોવેશન કરીને કાંઈ ઘટે નહીં એવો બનાવી નાખ્યો છે અને ટિકિટ પણ કરી નાખી છે। તમે જોઈ શકો છો આપણે કિલ્લો હું તમને બતાવું છું। તો આ રીતે લાદી નાખી દીધી છે રસ્તામાં, ક્યાંય તમને તકલીફ ન થાય। હું ને વિશાલભાઈ બંને સાથે જઈ। તો હાલો હું તમને ઉપરકોટનો કિલ્લો બતાવું છું। આ છે ભાઈ રાણક ટોપ। અહીંના લોકો એવું કહે છે કે આ ફોડે એટલે 6 કિલોમીટર સુધી કાંઈ રહે નહીં એટલી મોટી ટોપ છે। એવી અહીંયા 3 મોટી ટોપ છે અને 2 નાની ટોપ છે। તમે જોઈ શકો છો આ કિલ્લાની ઉપર ટોપ આવેલી છે। તમે જુનાગઢ આવો તો કિલ્લો જોવા જરૂર આવજો। તમે વિડીયોમાં બના રહેજો, હજી હું તમને આખો કિલ્લો બતાવવાનો છું। આપણે હવે જઈ ઉપરકોટના કિલ્લાની નીચે, ન્યાય પણ ઘણું જોયા જેવું છે। જ્યાં નવઘણના લગ્ન કર્યા થાય મંડપ ને એવું બધું હજી નીચે બાકી છે। અનાજ ભંડાર ને તમે ત્યારે તો આપણે મકાન હોય ને એવા તો અહીંયા અનાજ ભંડાર હતા। તમે જોઈ શકો છો આ જુઓ ટોપ, આ જુનાગઢનું લોકેશન દેખાય, કાંઈ ઘટે નહીં। અહીંયા ગાઈડ આપણને સમજાવે છે બધું।